નમસ્કાર, હું સંજય એજવા. સરકાર એવું કહે છે હોસ્પિટલ એટલે આરોગ્ય મંદિર, પણ હું એવું કહેવું છું હોસ્પિટલ એટલે યમરાજનો અડ્ડો. તો આ એટલા માટે કહેવું પડ્યું છે, સુરત સિવિલ હોસ્પિટલની અંદર યમરાજે અડ્ડો બનાવ્યું છે એવું અત્યારે આ ડેટાથી તમને ખબર પડશે. તમે આ ડેટા અંત સુધી જોજો, કારણ કે કોઈ પણ સરકારી અસ્પતાલમાં જતા પહેલે આ પ્રમાણેનો ડેટા એકવાર તમારા નજર મારવું જરૂરી છે. આરટીઆઈની અંદર મને એક માહિતી મળી છે. એ માહિતી મુજબ વર્ષ 2026 માર્ચ મહિના, એપ્રિલ, મે અને જૂન મહિના એટલે 4 મહિનાનો આંકડા છે. આ આંકડાની અંદર એડમિશન અને ટ્રાન્સફર ઇન અને ડિસ્ચાર્જ, ડેથ અને ડામા અને લામા એટલે આ પ્રમાણેનું મેડિકલ આઈસીયુ અને સર્જિકલ આઈસીયુના ડેટાઓ સુરત સિવિલ હોસ્પિટલમાંથી મને પાઠવવામાં આવેલું છે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ. એની અંદર સ્પષ્ટપણે દેખાય છે કે 4 મહિનાની અંદર મેડિકલ આઈસીયુની અંદર ડાયરેક્ટ એડમિશન 47 થાય છે અને ટ્રાન્સફર ઇન એટલે વોર્ડમાંથી આઈસીયુની અંદર જે ટ્રાન્સફર થઈ છે 219 છે અને એમાંથી ડિસ્ચાર્જ ડાયરેક્ટ આઈસીયુમાંથી ડિસ્ચાર્જ થઈ ગયેલા 6 જેટલા દર્દીઓ છે અને ડામા કે લામા થઈને જતા રહેલા એટલે સારવાર લેવાની જગ્યા પર જબરદસ્તી હોસ્પિટલ છોડીને જતા રહેલા હોય એવા લોકો 11 છે. પણ એની અંદર ચોંકાવનારી વસ્તુ આ છે, ડેથ રેટ છે એ 103 છે. એટલે આ ઓલમોસ્ટ 39 થી 40% જેટલા ડેથ છે. કારણ કે આની અંદર આઈસીયુમાંથી વોર્ડની અંદર જે ટ્રાન્સફર કરેલા, જે સારવાર કરીને ટ્રાન્સફર કરેલા જે પેશન્ટ છે એનો આંકડા નથી અને એ આંકડામાં એના મૃત્યુ પણ હોઈ શકે છે. કારણ કે આઈસીયુમાંથી જે વોર્ડમાં જતા જે ટ્રાન્સફર કરતા જે પેશન્ટ છે એમાં પણ મૃત્યુનો દર હોય છે, પણ એ અહીંયા આંકડાકીય માહિતી નથી. એટલા માટે હું કહું છું આ 40%થી પણ વધારે આની અંદર રેશિયો છે મૃત્યુનું. એટલે આઈસીયુના જે સારવાર જે ચાલતા હોય એની અંદર મૃત્યુનું રેશિયો છે એ 40%ની આજુબાજુ અત્યારે હાલમાં સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા એક્સેપ્ટ કરવામાં આવે છે. અને સાથે સાથે આપણે સર્જિકલ આઈસીયુની વાત કરીએ તો એડમિશન 2 ડાયરેક્ટ થાય છે અને ટ્રાન્સફર ઇન એટલે વોર્ડમાંથી જે ટ્રાન્સફર થઈને આવ્યા છે 281 છે અને ડિસ્ચાર્જ ડાયરેક્ટ કોઈને થયું નથી, 0 છે અને ડામા અને લામા જે છે એ 16 જણા છે. પણ એની અંદર મૃત્યુનો જે આંકડો છે 166 છે. એટલે 283 પૈકી 166 જેટલા લોકોની અંદર મૃત્યુ થાય છે. એટલે એનું જે ટકાવાળી છે 60%, 59-60% જેવું છે. પણ એનામાં પણ જે આઈસીયુમાંથી પાછા વોર્ડમાં જે ટ્રાન્સફર કરેલા જે પેશન્ટ છે એનું મૃત્યુ થયા હોય તો એ મૃત્યુનો આંકડોની અંદર નથી. એટલા માટે આ 60% સુધી અત્યારે આ દેખાઈ રહ્યા છે. પણ અમોને મળેલા માહિતી મુજબ આ રેશિયો આના કરતાં પણ વધારે છે. એનું પાછળનું કારણ પણ હું તમને સમજાવું છું. આ જે મેડિકલ આઈસીયુ અને સર્જિકલ આઈસીયુ છે એમાં 10 બેડની આઈસીયુ છે જે સુરત સિવિલ હોસ્પિટલમાં, જ્યારે આપણે 1200 થી 1400 બેડનું જે હોસ્પિટલ છે, સાઉથ ગુજરાતનું સૌથી મોટું જે હોસ્પિટલ કહેવાતું હોય, 1.5 કરોડથી વધારે જે પોપ્યુલેશન ધરાવે છે, એ જે હોસ્પિટલની અંદર ફક્ત 20 જેટલા બેડ છે એડલ્ટ માટે. એટલે મેડિકલ અને સર્જિકલ આઈસીયુ ફક્ત 20 બેડ છે. આ 2 આઈસીયુ સિવાય પણ બીજા પણ આઈસીયુ છે. એ આઈસીયુ છે સર્જિકલ આઈસીયુ, મેડિકલ આઈસીયુ, પીડિયાટ્રિક આઈસીયુ અને નિયોનેટલ આઈસીયુ અને બર્ન આઈસીયુ, રેસ્પિરેટરી આઈસીયુ અને ઓબ્સ્ટેટ્રિક આઈસીયુ. આ 7 જેટલા આઈસીયુ સુરત સિવિલની અંદર છે અને આ 7 આઈસીયુ મળીને લગભગ 91 જેટલા બેડ પણ એની અંદર સુવિધા આપવામાં આવેલું છે. પણ અડલ્ટ માટે કોઈ પણ એક્સિડન્ટ થઈને આવે છે અથવા મેડિકલમાં કોઈ પ્રશ્ન આવે છે એવા જે આઈસીયુ છે એમાં 20 બેડના આઈસીયુ બનાવવામાં આવેલું છે. અને ચોંકાવનારી અન્ય એક વસ્તુ છે, આ જે આઈસીયુ પૈકી મેડિકલ આઈસીયુની અંદર એક જ ડૉક્ટર એની અંદર મેડિકલ ઇન્ટેન્સિવિસ્ટ તરીકે કામ કરે છે. બાકીને કોઈ પણ આઈસીયુની અંદર કોઈ મેડિકલ ઇન્ટેન્સિવિસ્ટ તરીકે કામ કરતો નથી. એવો કોઈ માહિતી સુરત સિવિલ હોસ્પિટલમાં નથી. એનું મતલબ એવું થાય છે એક જ આ 7 આઈસીયુ પૈકી એક જ આઈસીયુની અંદર એક ઇન્ટેન્સિવિસ્ટ ડૉક્ટર છે એ હાજર છે અને બાકીને કોઈ પણ જે આઈસીયુ છે એની અંદર અથવા મેડિકલ આઈસીયુમાં પણ તાનો જે નિષ્ણાંત ડૉક્ટર અથવા તાના જે તબીબો, જે રેસિડેન્શિયલ ડૉક્ટર હોય અથવા જે આરએમઓ હોય, એ લોકો જ આ સારવાર હેઠળ જે પેશન્ટ છે એને દેખરેખ કરી રહ્યા છે એવું એની અંદરથી સાબિત થાય છે. તો આના પાછળ પણ બીજું પણ એક કારણ છે, કારણ કે આ ડૉક્ટરનો અવેલેબિલિટી નથી, એટલા માટે આઈસીયુ બેડની અવેલેબિલિટી નથી, એટલા માટે વોર્ડમાં પણ આ દર્દીઓને સારવાર કરવું પડે છે. વોર્ડમાં પણ વેન્ટિલેટર લગાવવું પડે છે, કારણ કે જે ઇન્ફ્લો છે, જે આઈસીયુ લાયક જે પેશન્ટનો ઇન્ફ્લો છે
અને જેટલા લોકો અહીંયા આઈસીયુમાં દાખલ કરવા પાત્ર જે પેશન્ટો જે આવે છે એની ઇન્ફ્લોસ ખૂબ જ વધારે છે, છતાં આપણી પાસે આઈસીયુના બેડ નથી. એટલા માટે આપણે સુરત સિવિલ હોસ્પિટલની અંદર જનરલ વોર્ડની અંદર પણ આઈસીયુ લગાવીને એટલે આઈસીયુ ટાઈપનું બનાવીને એને વેન્ટિલેટર લગાવે છે, મોનિટર લગાવે છે, દરેક વસ્તુ લગાવીને જનરલ વોર્ડમાં પણ સારવાર આપી રહ્યા છે, જે મેડિકલ એથિક્સનો વિરુદ્ધ છે. આ અંગે પણ આગળ પણ આપણે વિડીયો બનાવ્યા છે, આ અંગે પણ આગળ પણ આપણે ફરિયાદ કર્યું છે. આજે 1 મહિના પછી પણ એની અંદર કોઈ નક્કર કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવેલ નથી. આજે પણ આ જ પરિસ્થિતિ સુરત સિવિલ હોસ્પિટલની છે. અને આ આંકડાકીય માહિતી મળતા ચોંકાવનારી માહિતી એટલા માટે છે, જે લોકો ત્યાં સારવાર માટે જાય છે એમાંથી 60 થી 70% કે આ પ્રોપોર્શનમાં જે લોકો 100 જણાના સારવાર થતા હોય, 60-70 જણાને જો મૃત્યુ થતા હોય તો આપણા માટે આ એક યમરાજને બેસાડવા માટેનો અડ્ડો બનાવ્યો છે. બાકી આપણે આરોગ્ય મંદિર નથી બનાવ્યું એવું મારે કહેવું છે. કારણ કે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર આપણે જોવા જાય તો એક મૃત્યુ પણ થાય તો પણ હોબાળા થતા હોય, કારણ કે ત્યાં બી આપણે પૂરેપૂરું પૈસા આપીએ છીએ. અહીંયા સિવિલમાં પણ આપણે પૂરેપૂરે પૈસા આપીએ છીએ. કઈ રીતે એ પણ હું તમને સમજાવી દઉં. જ્યારે આપણે પ્રાઇવેટની અંદર ગરીબ વર્ગના તે મધ્યમ વર્ગના લોકો જતા હોય ત્યારે આયુષ્માન કાર્ડની અંદર એનું સારવાર થતા હોય છે. એ સેમ વે સુરત સિવિલ હોસ્પિટલમાં પણ અત્યારે આયુષ્માન કાર્ડને ટ્રીટમેન્ટ થાય છે. જે કંઈ તમે ઓપરેશન કરાવો, અન્ય કોઈ પણ ટ્રીટમેન્ટ લો તો આયુષ્માન કાર્ડમાંથી પૈસા કાપી લેવામાં આવે છે, તમારે બેલેન્સ ઓછું કરવામાં આવે છે. એવા ઘણા બધા કિસ્સાઓ બની ગયા છે અને અત્યારે પણ એ ચાલે છે. અને હોસ્પિટલ ટાર્ગેટ જ આ કરે છે આયુષ્માન કાર્ડની અંદરથી સૌથી વધુ પેમેન્ટ કાપી લેવું, અને જેથી હોસ્પિટલને પણ કોઈ નુકસાન ન થાય, સરકારને નુકસાન ન થાય એવું અત્યારે તંત્ર ચલાવી રહ્યા છે. તો આ બધી સુવિધાઓ માટે પેશન્ટ પાસેથી પૈસા એના આયુષ્માન કાર્ડમાંથી અને જે મળેલા 10 લાખ રૂપિયાનો જે બેલેન્સ છે એ બેલેન્સમાંથી કાપી લેવામાં આવે, છતાં પણ એનો મૃત્યુ જો થવાનું હોય તો શેના માટે આપણે સરકારી મંદિર એટલે આયુષ્માન મંદિરમાં જાય અથવા સરકારના જે હોસ્પિટલ છે એમાં જાય, એ એક સૌથી મોટો પ્રશ્ન છે. આના માટે તંત્ર જલ્દી તકે જાગે અને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને સારામાં સારી સુવિધા મળે. અને પ્રાઇવેટ જેવી સુવિધા તમે ત્યાં આપો, કારણ કે તમે પ્રાઇવેટ જેવી પૈસા તમે ત્યાં પણ કાપી લો છો. એટલા માટે આ સુવિધા જલ્દી તકે ઊભી કરો, એના માટે મારી માંગ છે. એના માટે આ વિડીયો બનાવ્યો છે. જલ્દી તકે આ વિડીયો શેર કરજો અને લોકો સુધી આ પહોંચાડજો. અને તંત્ર સામે આ એક મારો સવાલ છે. જય હિન્દ, વંદે માતરમ.